નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં હું ધાર્મી જાવિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પાનેરા ગામના રહેવાસીઓએ દારૂની ખેપ મારતા બે બુટલેગરોને રંગે હાથ ઝડપી પાડ્યા। બુટલેગરોએ પોલીસને હપ્તો આપતા હોવાનું કેમેરા સમક્ષ કબૂલ્યું। ઝડપાયેલો દારૂ બબલુ ઠાકોરે મંગાવ્યો હતો। વલસાડના ચર્ચ ઓફ ધી બ્રધરના વિજય દિનની ઉજવણી કરાઈ। 30મી સપ્ટેમ્બરને મુક્તિ દિન તરીકે જાહેર કર્યો। ધરમપુર તાલુકા ખેડૂત સહકારી સંઘની મળેલી વાર્ષિક સાધારણ સભા તોફાની બની। સ્વચ્છ ભારત મિશન અભિયાન પાડી પોલીસ મથકના કેમ્પસમાં સફાઈ હાથ ધરી। પાડીમાં બેંક બહાર બાઇક ચોરી કરતો ઈસમ સીસીટીવીની મદદથી પોલીસના હાથે ઝડપાયો। પાડી 4 રસ્તા હાઈવે ઓવરબ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે અજાણ્યા પુરુષનું મોત। હવે સમાચારો વિસ્તારથી। વલસાડના પાનેરા ગામના રહેવાસીઓએ પોલીસની કામગીરી કરી બે બુટલેગરોને દારૂ સાથે ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા હતા। આ ઘટના દરમિયાન ઝડપાયેલા બુટલેગરોએ પોલીસને દારૂ લઈ જવા માટે હપ્તો આપતા હોવાનું કેમેરા સામે કબૂલ્યું હતું। ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગતો મુજબ વલસાડના પાનેરા ગામના લીમડા ચોક વિસ્તારના રહેવાસી સુનિલકુમાર નવીનભાઈ પટેલ ઉંમર વર્ષ 30નાઓ તેના મિત્ર પ્રફુલ જોડે 15 દિવસ અગાઉ રસ્તાની સાઈડ પર પોતાની બાઇક લઈને ઊભા હતા। તે દરમિયાન 4 પલ્સર બાઇક ચાલક દારૂ લઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન એક બુટલેગરે સુનિલને લાત મારતા સુનિલ અને પ્રફુલ બંને જણા બાઇક પરથી નજીકમાં આવેલ ડિવાઈડર સાથે અથડાયા હતા, જેમાં સુનિલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પ્રફુલને હજુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। આ બનાવને પગલે પાનેરા ગામના લીમડા ચોકના રહેવાસીઓએ જે કામ પોલીસે કરવું જોઈએ તે કામ તેઓએ કરી આજે સવારે 10 વાગ્યાના સુમારે બે પલ્સર મોટરસાયકલ પર ખીચોખીચ દારૂ ભરી આવી રહ્યા હતા। તે અરસામાં ગ્રામજનોએ બાઇક અટકાવી હતી, જેમાં એક બાઇક ત્યાંથી ભાગી છૂટવામાં સફળ બન્યો હતો, જ્યારે બીજો બાઇક ચાલક ઝડપાઈ ગયો હતો। તેમને પાનેરા ગામના રહેવાસીઓએ પોલીસ અને પત્રકારોને સ્થળ પર બોલાવી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું। આ બનાવમાં ઝડપાયેલા બે બુટલેગરમાં મિત્તલ વિનોદ પટેલ રહેવાસી ચણવઈ અને પપ્પુ પાંડે રહેવાસી મોગરાવાડીનાઓ પાસેથી પલ્સર બાઇક નંબર GJ06 DA 1091 પર દમણથી દારૂની બોટલ નંગ 221 જેની કિંમત ₹11,050ની કબજે કરી હતી। આ બનાવમાં સ્થળ પર ઉપસ્થિત પત્રકારોના કેમેરા સમક્ષ ઝડપાયેલા બંને બુટલેગરોએ પોલીસને હપ્તો આપતા હોવાનું અને રોજ સવારે અને રોજ સાંજે બે ગાડી કાઢતા હોવાનું કબૂલ્યું હતું। આ દારૂ મોગરાવાડીના બબલુ ઠાકોરે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું। વલસાડ રૂરલ પોલીસે હાલ તો બંને બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ બુટલેગરોના ભોગે એક માસૂમ વ્યક્તિએ જીવ ગુમાવ્યો તેના ગુનેગારો શોધી પોલીસ પહોંચશે તો જ ન્યાય મળશે। જવાબ આપવા છે તમારે જવાબ આપો। તમે કઈ નહીં કરે, તમે છોડી મૂકે, તમે કઈ જવાબ આપો। हमारा माने पकड़ायो ने दारू नाम दे छे कोई आવીને ફોન કરી જાય હાથ કટી જાય। અમારે આ માણસ માટે બબલુ ઠાકોર શું જવાબ આપે એ જાણવું છે। કોર્ટમાં મૂકવાના કોર્ટમાં છૂટી આવવાના કોર્ટમાં કઈ છેવટીને બોલાવી એ લોકોના લીધે હું અમારા નિર્દોષ માણસ મરી જવાનું।
ગાડી તો મળી જાય તેની જાણ તો કરવાનો જ ને, બરાબર? અરે હોટે તો અમારે લઈને આમ થોડી મળી જાય દુનિયા પર માલ આપવામાં થઈ જાય. અરે એ લોકો લાઈન કરી અમે ત્યાં છે તો બટાટા એ લોકો જોવાનું હોય ને લાઈન એ લોકો કરી આપે બાકી પાટોલે આથી બહાર નીકળી ગઈ એમ જો કે તો બબલો ઠાકોર બી આવીને ઓળખેલા છો તેની કે ભાઈ हेलो हाँ बहुत दिवस हुआ था ચાલતા 25 જણને મારી નાખે એની કોઈ જવાબદારી બબલુ ઠાકોર લેતો છે? મારી વાત સાંભળો, તમે પંચનામામાં પંચનામા રહો, બરોબર? બબલુ ઠાકોરને લાવવાની જવાબદારી મારી. અહીંયા લાવો ને પણ મુદ્દામાં છે ભાઈ. જો મારી વાત સાંભળો, બરોબર? આને પોલીસ સ્ટેશન લઈ લો, બરોબર? અંદર તમે મારી જોડે ચાલો, એનું નામ ના આવે તો મને કહો, એને એરેસ્ટ ના કરો તો અમે ચોર છે કે મારે લાઈકો થી આને કાગેલા ઉઠાતો રે મારા ભાઈને મારે લાઈકો થી આને કાગેલા ઉઠાતો રે મારા એક જ ભાઈ ઉઠા જેને કાગેલા તમે મારા ભાઈને લવાય તમારા તે એ લોકો મારી લાઈકો ને છોડી મૂકે લવાય મારા ભાઈને તમારા તે અમારે એકવાર ખાલી એને કેવું છે તારો માલ અહીંથી એ જો ગયો તો માર લપટાઈ લાવવાનો અંદર ને સુધા માર એમ નહીં, મારી વાત સાંભળો. જો જે મુજબ થાય કામ, બરોબર? એનું નામ હું ના નાખું તો તમારે મને કહેવાનું, એને હું એરેસ્ટ ના કરું તો તમારે મને કહેવાનું, બરોબર? મારી વાત ખોટી છે. તમે એરેસ્ટ કરે કે નહીં કરે કઈ લાગે તમે એરેસ્ટ કરે કે નહીં કરે અમને કઈ લાગે કે નહીં મારે એને થોડો જોવો છે. એટલી રોપા કે ને તો નિર્દોષ માણસને માલ લખી જાય એટલી ગાડી રોપા કે દિલ્હી જાય આનો માલ દિલ્હી જાય દિલ્હી ની ચાર મારે ગાડી મને ફોન કરો તો માલિકને બોલાવો, લઈ જાઓ. લોક લાગે છે તમે લોક લાવો. નંબર ઉઠા
નીચે પડ્યા છે નીચે એ બી લઈ લો આગલી પાછલી નંબર પર બંને લેજો હો ને સેમ જ છે નંબર ભાઈ જોઈ લે ના નંબર પ્લેટ બદલેલી બી હોય એ લોકો હા નંબર પ્લેટ તો એ લોકો બદલી ભાઈ હા લે પૂછો ભાઈ નામ બોલ કરે નામ બોલ ભાઈ હલો કાઢી લાવો દારૂ અહીંયા પહોંચી ગયો સાહેબ પબ્લિક હા તો કઈ જગ્યાએ લાવ્યો દારૂ કઈ ભૈરો કાથી દારૂ પણ તે ગાડી મોકલો ને કા દારૂ કાથી ભૈરો કોનો માલ છે આ નથી એક તો લાગતું બબલુ ઠાકોર નો અહીંયા પકડ્યા કોણે તમને કેટલા ટાઈમ દારૂ લઈ જાય પહેલી વખત જ આવ્યો કેટલી ગાડી કેટલી હતી તમારી કોણ હતા એના પર આ દારૂ અહીંયા આટલી નાકાબંધી તો તમે દારૂ કેવી રીતે કાઢીને લાવ્યા દારૂ કેવી રીતે કાઢીને લાવ્યા ત્યાંથી કઈ ગલીમાં છે પોલીસ એક બી મળી જ નહીં રસ્તામાં એક બી પોલીસ વાળો નહીં મળ્યો તમને દમણથી અહીંયા સુધી આવતા તમને એક બી પોલીસ વાળો રસ્તામાં મળ્યો કે નહીં મળ્યો એક બી પોલીસ આટલી નાકાબંધી હોય છતાં એક બી પોલીસ વાળો નહીં મળ્યો તમને હે આપ્યા પૈસા આપ્યા કોઈને કોને આપે કોને આપે કોને તો તું કીધું ને સેટ હપ્તા આપે એમ દિવસમાં કેટલી વખત આટા મારે દારૂ લઈને કેટલા વાગે બપોરે જાય એ લોકો સવારે કેટલી ગાડી જાય બપોરે રોજની કેટલી ગાડી કાઢે 2 ગાડી રોજની તો રોજ જ પોલીસ વાળા નહીં મળે તમને તો કોણ આવે રેગ્યુલર કોણ આવે અહીંયા પેલા બીજા પોઈરા લોકો બીજા દિવસમાં કેટલા તમારે સવારે તો તને ગલી ગલીમાં રસ્તો ખબર બી પડી ગઈ વલસાડના ધરમપુર રોડ સ્થિત ચર્ચ ઓફ ધી બ્રધરના વિજય દિન સાથે મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચર્ચના ફાધર ડેરિલ આર સેન્કી દ્વારા મળેલ માહિતી મુજબ આજરોજ 30મી સપ્ટેમ્બરના દિનને બ્રધરન ચર્ચ વિજય દિન તેમજ મુક્તિ દિન તરીકે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. કારણ કે CNI નામની સંસ્થા દ્વારા બ્રધરન ચર્ચ ઉપર જાહેર રુચિ અને જાતજાતના પ્રશ્નો હતા. 34 વર્ષની કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈને નામદાર સુપ્રીમ કોર્ટે તેમના આખરી ચુકાદાથી આ દિવસે બ્રધરન ચર્ચને મુક્તિ આપી હતી. 30/9/2013ના રોજથી બ્રધરન ચર્ચને આ દિવસે વિજય મળતા આજ રોજ ધામધૂમપૂર્વક મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ ચરણની અંદર જાન્યુઆરી 2014માં જ્યારે કાર્ય શરૂ કર્યું આજનો દિવસ એ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઓફ ધી બ્રધરન ઇન ઇન્ડિયા એના માટે બહુ જ મોટા આનંદનો દિવસ છે. 2013 સપ્ટેમ્બર સુપ્રીમ કોર્ટે ચર્ચ ઓફ ધી બ્રધરનના અસ્તિત્વને જાહેર કરીને ઈશ્વરની મહાન કૃપા દ્વારા આપેલો આ બહુ મોટો વિજય એની યાદમાં આજનો આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સમસ્ત દક્ષિણ ગુજરાત
માંથી હિન્દ માની ભાવની મંડળીના વડીલો, ધર્મસેવકો, પાસ્ટર સાહેબો, સેવકો, જુવાનો, નાના મોટા સર્વ ટ્રસ્ટીઓ દરેક જણ આજે હાજર રહ્યા અને આ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઓફ ધી બ્રધરન વલસાડના પ્રભુ મંદિરમાં બધાએ સાથે મળીને પરમેશ્વરની સ્તુતિ અને આભાર સ્તુતિ કરીને પરમેશ્વરનો મહિમા જાહેર કરેલો છે. આજના દિવસને માટે હું પોતે પણ પરમેશ્વરનો આભાર માનું છું અને આવી રીતે ઈશ્વર હિન્દ માની ભાવની મંડળીને વધારે આશીર્વાદિત કરતા જાય એ જ મારી શુભેચ્છાની પ્રાર્થના છે. આમેન. ચર્ચ ઓફ ધ બ્રધરન અને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા વચ્ચે છેલ્લા 30 વર્ષથી કાનૂની લડત ચાલુ હતી અને એ લડત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી અને સુપ્રીમ કોર્ટની અંદર ચર્ચ ઓફ ધ બ્રધરનની તરફેણમાં 30/9/2013ના રોજ ચુકાદો આપવામાં આવ્યો અને એ અભૂતપૂર્વ ચુકાદાની ઉજવણીના રૂપે આજે અમે આ વિજય દિવસ એટલે વિક્ટરી ડે ચર્ચ ઓફ ધ બ્રધરન ઉજવી રહ્યું છે અને એમાંથી વિવિધ મંડળીઓના આગેવાનો આજુબાજુના વિસ્તારોમાંથી અમારી સાથે સહભાગી થયા, એમનો પણ હું આભાર માનું છું. ધરમપુર તાલુકા ખેડૂત સહકાર સંઘની મળેલી વાર્ષિક સાધારણ સભા તોફાની બની હતી. પ્રારંભિક સભા શરૂ કરવાના સમય બાબતે તેમજ પ્રમુખની વરણી મુદ્દે વાંધો ઉઠ્યો હતો. બાદ સભા શરૂ થતાની સાથે જ એક સભાસદે વિવિધ કારણોની રજૂઆત કરી સભા ગેરકાયદે બોલાવી હોવાનું જણાવતા અને તેમાં મોટાભાગના હાજર સભાસદોએ સૂર પુરાવતા હોબાળો મચ્યો હતો. જે વચ્ચે સભાધ્યક્ષે હિસાબ વાંચનમાં લેવાનો આગ્રહ સેવ્યો હતો. જો કે સભાસદો તેમની રજૂઆત પર મક્કમ રહેતા સભાધ્યક્ષ સભા બરખાસ્ત કર્યાનું જણાવી સભા સ્થળ છોડી ગયા હતા. આ સાથે સંઘના મેનેજર તથા સભાધ્યક્ષ તરફી ગણ્યા ગાંઠ્યા સભાસદો પણ સભા છોડી ગયા હતા. ધરમપુર તાલુકા ખેડૂત સહકારી સંઘ લિમિટેડમાં કુલ 70 મંડળી સભાસદ તથા 151 વ્યક્તિ સભાસદ નોંધાયેલા છે. આ સંઘના મકાનમાં સને 2015-16ના વર્ષની વાર્ષિક સાધારણ સભા 10 કલાકે બોલાવવામાં આવી હતી. જોકે 10-30 કલાક સુધી સભા શરૂ ન થતા સભાસદ જીવાભાઈ આહિરે બનતી ત્વરાએ સભા શરૂ કરાવવાનો આગ્રહ સેવતા સભા શરૂ થઈ હતી. આ સાથે સભાસદ અધ્યક્ષની વરણી સંબંધે કિશોર પી જાદવના નામની કિશન જાદવે દરખાસ્ત મૂકી હતી, જેને નવીનેશ પટેલે ટેકો આપ્યો હતો. જોકે સભાધ્યક્ષ જેટલા ઝડપથી ખુરશી ઉપર બિરાજમાન થયા હતા તેની 5 મિનિટમાં જ સભા બરખાસ્ત કરવાની જાહેરાત કરી ઝડપથી સભા છોડી ચાલી જવાની નોબત આવી હતી. પાડીનગરમાં ભારત સ્વચ્છ મિશન સપ્તાહના ભાગરૂપે આજરોજ પાડી નગરપાલિકાના આરોગ્ય ચેરમેન અનિલ પટેલના નેજા હેઠળ પાડી પોલીસ મથકના કેમ્પસમાં પીએસઆઈ પીએચ નાયબ પાડી શહેર સંગઠન, પાડી નગરપાલિકાના કારોબારી ચેરમેન દિવેન શાહ, આરોગ્ય ટીમના સેનેટરી ઇન્સ્પેક્ટર ઇકબાલ મલેકની ટીમ, પાલિકાના સભ્યો વગેરે સાથે જોડાઈ સફાઈની કામગીરી પીએચ નાય અનિતા પટેલ, વિજય શાહ, રાજેશ પટેલ વગેરે નેતાઓએ જાતે હાથમાં ઝાડુ લઈ સફાઈની કામગીરી હાથ ધરી હતી. તેમજ આવનારા દિવસોમાં વલસાડ આરોગ્યની ટીમ સાથે હોટલ, બેકરી, દુકાન, લારી ગલ્લા વગેરેમાં ચેકિંગ અભિયાન સફાઈનું હાથ ધરાશે અને 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીને સૂતરની આંટી પહેરાવવામાં આવશે. નગરમાં મોબાઈલ, ટોયલેટ સેવા તેમજ દિવાલ ઉપર સફાઈ અભિયાનના સૂત્રો પેઇન્ટિંગ કરાવવામાં આવશે. પારડી પોલીસ સ્ટેશનનો જે રેસિડેન્સ વિસ્તાર અને જે પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર છે કે જ્યાં આગળ પોલીસ સ્ટેશનમાં પબ્લિકની સતત અવરજવર રહે છે અને જે રેસિડેન્સ વિસ્તાર છે જ્યાં આગળ પોલીસના પરિવારના સભ્યો રહે છે, પોલીસ પરિવાર સાથે રહે છે, ત્યાં આગળ આજે એક સફાઈ અભિયાનનું આયોજન કર્યું અને ખૂબ આનંદની વાત છે કે પોલીસની સાથે પબ્લિકના માણસો અને ખાસ કરીને નગરપાલિકાના સદસ્યો, નગરપાલિકાના કર્મચારીઓ, નગરપાલિકાના અધિકારીશ્રીઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારશ્રીઓ પણ અમારી સાથે સફાઈ અભિયાનમાં જોડાયા અને આ સંગઠનના જુદા જુદા રાજકીય સંગઠનોના વ્યક્તિઓ પણ અમારી સાથે સફાઈ અભિયાનમાં જોડાયા અને સફાઈ અભિયાન અમે ખૂબ સુપેરે પાર પાડ્યું અને અત્યારે જે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે એની અંદર મેં કહ્યું અગાઉ એ મુજબના સર્વે સભ્યો અમે જોડાયા છીએ અને સફાઈ અભિયાન અત્યારે ચાલુ છે. પાડી 4 રસ્તા નજીક આવેલી બેંક ઓફ બરોડા બહાર બાઇક પાર્ક કરી બેંકમાં ગયેલા ઈસમ બાઇક ચોરાયાની ફરિયાદને આધારે પાડી પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ મેળવી બાતમીદારોને કાર્યરત કરતા ગણતરીના કલાકોમાં જ બાઇક ચોરને ઝડપવામાં સફળતા મળી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પાડી વલસાડી ચાપા મસ્જિદ પાસે રહેતા મહેબૂબ અબ્દુલ મજીદ ગૌરી તેમની હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15 BD 3336 બેંક ઓફ બરોડાના નજીક પાર્ક કરી તેમના છોકરા મૂવીઝનું ખાતું ખોલાવવા માટે ગત મંગળવારના રોજ ગયા હતા. બેંકમાંથી કામ પતાવી લગભગ 1:15ના સુમારે બહાર આવી તપાસ કરતા તેમની પાર્ક કરેલી બાઇક મળી ન હતી. આજુબાજુમાં શોધખોળ કરવા છતાં બાઇક ન મળતા તેમણે પાડી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદના આધારે પીએસઆઈ પરેશ એચ નાયે તપાસ હાથ ધરી બેંક ઓફ બરોડાના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. ફૂટેજમાં બાઇક ચોરી આવી જતા ફૂટેજના આધારે તેમણે તેમના સ્ટાફ અને બાતમીદારોને કાર્યરત કર્યા હતા. આ દરમિયાન બુધવારના રોજ સવારે બાઇક ચોર બંગાળના એક વેપારીને ત્યાં ચોરીની બાઇક વેચવા આવ્યો હોવાની બાતમી મળતા જ પાડી પોલીસે ગણતરી કલાકમાં બાઇક ચોરીનો ગુનો ઉકેલી બાઇક ચોર રમણ રામુભાઈ મહાલા રહેવાસી જાગીરદાર ધરમપુરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે અન્ય બાઇક ચોરીના ભેદ ઉકેલવા માટે રમણને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. 26 સપ્ટેમ્બરના રોજ પારડી ટાઉનમાંથી 4 રસ્તા નજીકથી અને બરોડા બેંકની બિલકુલ સામેના ભાગેથી પારડીમાં રહેતા એક રહીશની મોટરસાઇકલ કોઈ અજાણ્યા ચોરીસમ ચોરી કરીને લઈ ગયેલા તેવી એક ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી. આ ફરિયાદ દાખલ થયા બાદ અમો પોલીસ સ્ટાફના માણસોએ અમારા ખાનગી બાતમીદારો દ્વારા તથા બેંક ઓફ બરોડામાં લગાવેલા સીસીટીવી ફૂટેજને આધારે અમોએ તપાસ શરૂ કરેલી. આ તપાસ શરૂ કરતાં શરૂઆતના તબક્કે જ અમોને આ આરોપી ઝડપી લેવામાં સફળતા મળેલી. આ આરોપીને ગઈકાલે અમે ઝડપી લીધો છે. સાથે સાથે જે ચોરીમાં ગયેલી બાઇક હતી એ પણ અમે રિકવર કરી દીધેલ છે. અત્યારે આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ ચાલુ છે. ખાસ કરીને જો મહત્વની કડી જોઈએ તો જે સીસીટીવી ફૂટેજ હતા એ અમારી તપાસમાં ખૂબ જ મદદરૂપ બન્યા. સાથે સાથે જે અમારા અંગત બાતમીદારો હતા એ પણ આની અંદર મદદરૂપ બન્યા. એટલે બાતમીદારો અને સીસીટીવી ફૂટેજ એ આ બાઇક ચોરી શોધી કાઢવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. પ્રાથમિક તપાસમાં આ ચોરે કંઈ અન્ય કોઈ બાઇક ચોરી હોવાનું કંઈ બહાર આવ્યું છે? અત્યાર સુધીની તપાસમાં આ જે ચોર ઇસમ છે તેને બીજા કોઈ ચોરી કરી હોય એવું હજી સુધી કંઈ તપાસમાં આવ્યું નથી. પણ જેમ જેમ આગળ તપાસ ચાલુ રહેશે એમ જાણી શકાશે કે આણે બીજી કોઈ ચોરી કરેલી છે કે કેમ. પાડી 4 રસ્તા નેશનલ હાઈવે નંબર 8 બ્રિજ ઉપર ગત રોજ રાત્રિના 12 વાગ્યાના સુમારે મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક ઉપર એક અજાણ્યા પુરુષ આશરે 45 વર્ષ લાઇનિંગ વાળા શર્ટ અને કાળા કલરનો પેન્ટ પહેરેલ ઇસમને કોઈક અજાણ્યા વાહન ચાલકે પૂજડપે ગફલત રીતે વાહન હંકારી અકસ્માત કરી ઘટના સ્થળે મોત નિપજાવી ભાગી જનાર અજાણ્યા વાહન ચાલક સામે પાડી પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો અને પ્રાથમિક તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ અમૃત પરમારે મૃતકને પાડી સરકારી હોસ્પિટલ ખાતે લાશને પીએમ કરાવી પાડી સ્મશાન ગૃહના કોલ્ડ સ્ટોરેજમાં લાશને મૂકી દેવામાં આવી હતી. જે કોઈ વ્યક્તિને જાણ થાય તેઓએ પાડી પોલીસ મથકે સંપર્ક કરવો. ના રોજ રાત્રે 00:20 વાગ્યે અમોને પીએસઓ દ્વારા જાણવા મળેલ કે પારડી 4 રસ્તા ઓવરબ્રિજની ઉપર એક અજાણ્યો ઇસમ 45 વર્ષના ઉંમરનો જેણે લાઇનિંગવાળું શર્ટ પહેરેલ છે અને કાળું પેન્ટ પહેરેલ છે જે એક્સિડન્ટ થયેલ હોવાથી 108 મોબાઈલ નાઓએ સીએચસી દવાખાનામાં પારડી ખાતે લઈ ગયેલા. જેથી ત્યાં જઈ ખાતરી કરતાં સદર ઇસમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થયેલ હતી એક્સિડન્ટના કારણે. જેથી તેઓની અમોએ સરકાર તરફે ફરિયાદ આપી આગળની વધુ તપાસ ઓસઈ શ્રી સંગડા સાહેબ નાઓને સુપ્રત કરેલ છે અને પ્રાથમિક તપાસ અમો કરી રહેલ છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો. પાનેરા ગામના રહેવાસીઓએ દારૂની ખેપ મારતા 2 બુટલેગરોને રંગે હાથ ઝડપી પાડ્યા. બુટલેગરોએ પોલીસને હપ્તો આપતા હોવાનું કેમેરા સમક્ષ કબૂલ્યું. ઝડપાયેલો દારૂ બબલુ ઠાકોરે મંગાવ્યો હતો. વલસાડના ચર્ચ ઓફ ધી બ્રધરના વિજય દિનની ઉજવણી કરાઈ. 30મી સપ્ટેમ્બરને મુક્તિ દિન તરીકે જાહેર કર્યો. ધરમપુર તાલુકા ખેડૂત સહકારી સંઘની મળેલી વાર્ષિક સાધારણ સભા તોફાની બની. સ્વચ્છ ભારત મિશન અભિયાન પાડી પોલીસ મથકના કેમ્પસમાં સફાઈ હાથ ધરી. પાડીમાં બેંક બહાર બાઇક ચોરી કરતો ઇસમ સીસીટીવીની મદદથી પોલીસના હાથે ઝડપાયો. પાડી 4 રસ્તા હાઈવે ઓવરબ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે અજાણ્યા પુરુષનું મોત. તો આ હતા આજના સિટી ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.